ભાજપના ક્ષત્રિય આગેવાનો બેઠક યોજશે। બેઠકોનો દોર ફરી એકવાર શરૂ થયો છે। ક્ષત્રિય સમાજના આક્રોશને ડામવા માટે ફરી એકવાર બેઠકોનો દોર। ભાજપના ક્ષત્રિય આગેવાનોનો રોષ ડામવા માટે ફરીથી બેઠક શરૂ કરવામાં આવશે। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસસ્થાને બેઠક, સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અને ચુડાસમા વચ્ચે બેઠક। તો થોડા સમય બાદ ભાજપના ક્ષત્રિય નેતાઓની સંઘવી સાથે બેઠક। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી વિપુલ, હવે ક્ષત્રિય આગેવાનો સાથે, નેતાઓ સાથે ફરી એકવાર બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, જે પ્રકારે ક્ષત્રિય સમાજના ભાજપના જે આગેવાનો છે તેમની બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે થવાની છે। થોડા સમય અગાઉ જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે પૂર્વ મુખ્યમંત્રી હતા તેઓ અહીંયાથી રવાના થયા છે પોતાના નિવાસસ્થાનેથી। કેસરી દેવસિંહ જે રાજ્યસભાના સાંસદ છે તેમને પણ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી, તેમની સાથે ચર્ચા કરી હતી અને હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે છે તે મંત્રી નિવાસ સ્થાને જવા નીકળી ચૂક્યા છે અને થોડી સમયમાં જ આ ભાજપના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બેઠક યોજાશે। જે પ્રકારે મામલો હાલ જે પેચ ફસાયો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે જે ક્ષત્રિય સમાજ જે છે તે પોતાનું આંદોલન ચલાવી રહ્યો છે અને આ પેચને ક્યાંક ને ક્યાંક હવે સીધો એટલે કે પેચ જે ફસાયો છે તેને કેવી રીતે દૂર કરી શકાય, જે સમાજની લાગણી છે, જે વિરોધ છે તેને કઈ રીતે ખાળી શકાય, આ તમામ બાબતો ઉપર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। જી, ભાજપના જે નેતાઓની સંઘવી સાથે બેઠક થવાની છે, આ કયા કયા નેતાઓ છે કે જેઓ સંઘવી સાથે બેઠક કરશે અને કઈ રણનીતિ ઉપર કામ થશે? જે બેઠક યોજાવાની છે, જે ભાજપના ક્ષત્રિય સમાજના 9 આગેવાનો છે, જેમાં પ્રદીપસિંહ જાડેજા છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, કેસરી દેવસિંહ છે, બળવંતસિંહ રાજપૂત છે સહિતના જે આગેવાનો હતા કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જે બેઠક યોજાઈ હતી ને જે 9 સભ્યો જેમને જવાબદારી સોંપવામાં આવી હતી તે તમામ 9 સભ્યો સાથે આ બેઠક યોજાશે। સમગ્ર જે હાલ પરિસ્થિતિ છે રાજ્યમાં અને જે ચર્ચાઓ ચાલી રહી છે તે ચર્ચાને કઈ રીતે જે વિરોધ છે તેને ડામી શકાય, આ જે વિરોધ છે તેનો ઉકેલ શું હોઈ શકે, આ રૂપાલાનો જ વિરોધ છે કે તેમની ટિકિટ જ રદ કરવાની છે તો તે કરવી કે ના કરવી, આ તમામ બાબતો ઉપર આજની બેઠકમાં ચર્ચા થશે અને ત્યારબાદ જે આ ક્ષત્રિય સમાજના આગેવાનો છે ભાજપના તેઓ ક્ષત્રિય જે સંગઠનના એટલે કે જે ક્ષત્રિય સમાજની સંસ્થાઓ છે તેમની સંકલન સમિતિ સાથે બેઠક કરે તેવી પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે। જી આભાર વિપુલ તમામ જાણકારી આપવા માટે। તો હવે ફરી એકવાર જે રીતે બેઠકોનો દોર શરૂ, ક્ષત્રિય સમાજના આક્રોશને ડામવા માટે બેઠકોનો ધમધમાટ। ભાજપના ક્ષત્રિય આગેવાનો, નેતાઓ જે છે તેમની બેઠક અને થોડી વારમાં હર્ષ સંઘવી સાથે પણ બેઠક થશે। ક્ષત્રિય સમાજના આક્રોશને ડામવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। ભાજપના ક્ષત્રિય આગેવાનો રોષને ડામવા માટે ફરી એકવાર સક્રિય। થોડી વારમાં સંઘવી સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક। પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અને ચુડાસમા વચ્ચે પણ આ મુદ્દે બેઠક થઈ છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસ સ્થાનેથી કેસરી દેવસિંહ રવાના થયા। થોડી વારમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની સંઘવી સાથે બેઠક થશે। ભાજપના 9 ક્ષત્રિય નેતાઓ સંઘવી સાથે બેઠક યોજશે। જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, આ વિરોધને કેવી રીતે ડામી શકાય તે માટે મંથન થશે। ફરી એકવાર બેઠકોનો દોર। કેસરી દેવસિંહ, બળવંતસિંહ, આઈ.કે. જાડેજા આ તમામ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ભાજપના 9 ક્ષત્રિય નેતાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરશે અને આક્રોશને કેવી રીતે ખાળી શકાય કે પછી તેનું શું હલ નીકળી શકે તેને લઈને હર્ષ સંઘવીના નિવાસ સ્થાને બેઠક મળશે અને આ બેઠકની અંદર હાલની પરિસ્થિતિ ઉપર મંથન થશે। થોડી વારમાં હર્ષ સંઘવી સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક। આ પહેલા પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસ સ્થાને બેઠક યોજાઈ। સાંસદ કેસરી દેવસિંહ ઝાલા અને ચુડાસમા વચ્ચે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવાસ સ્થાને બેઠક થઈ।